હેલો મિત્રો, રાધે કૃષ્ણ। આજ તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે। કાળા ડિબાંગ વાદળા થયા છે, પવન બહુ આવે છે। હા હા હા, કેવડી વીજળી થઈ। કાળા ઉનાળાએ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે। આપણે વાડીએ ઝાડના ઓઘા છે તો એને ઢાંકી દીધા છે। વરસાદ ન આવે તો સારું, અત્યારે નકર બધું પલળી જાય। ચારે બાજુ નકરું વાદળું છે અને કડાકા ને ભડાકા થાય છે। બાંધ થઈ ગયો તો નળી રે, નળી તૂટી જાય। વરસાદનું ફૂલ વાતાવરણ થઈ ગયું છે। ધાબા ઉપર એક પતરું છે, ટાંકાની ઉપર નાખેલું, તો એને પપ્પા બાંધે છે। પવન બહુ ઉડ્યો છે તો થોડુંક બાંધવું પડશે। સુરતથી મારા ભાભી આવ્યા છે તો મારી હાટું જાંબુ લેવા છે ને તરબૂચ ને એવું બધું લેવા છે। જેને અમાર સતુડો જો ક્યાં જઈને બેઠો છે। સતુ આઈ સતુ જોવો તમે। સતુ યે માળીએ ચડીને બેસી ગયો, બાકી સતુડો નાખની નાખવું હોય તો ભોલું। આપણે આ બદુડું એવું તો એનું નામ ભોલું પાડ્યું છે। ઓલો શંભુ છે, આ ભોલું છે। ભોલું જો તંદુરસ્ત બની ગયો દૂધ પી પી। એ ભોલું ભોલું સારોલું નાખું। તો મારી મમ્મી મને ખીજાતી હતી કેમ કે ગાય જે આપણે તાજી તાજી વૈયાણી છે અને એને સૈણાની ભૂકી ન નખાય, તો મને મારા પપ્પાને ખબર નહોતી, એટલે સૈણાની ભૂકીને સારોલું આપણે મિક્સ કરેલું છે તો એ નાખતા હતા, તો ખીજાતી હતી થોડીક। બોલું હાલો, આજ પાવભાજીનો પ્રોગ્રામ છે, બધું કટિંગ હાલે છે ને આપણે વાડામાં દેશી ગુંદા છે, કટગુંદા જો કેવા મસ્ત છે। હાલો કોઈને ખાવા હોય તો પાવભાજી બનાવવાના છે મારા ભાભીને। તો પાવભાજી તૈયાર થઈ ગઈ છે અને આપણે બેસી ગયા છીએ જમવા। તો જેને પાવભાજી ખાવી હોય આવી જાઓ, બહુ મસ્ત બની છે, ટેસ્ટી। અને પછી પાવભાજી ખાઈને આપણે બહાર ગયા હતા તો શેરીમાં, તો ત્યાં એક ટ્રક થોડુંક હલવાઈ ગયું હતું ટર્ન લેવામાં, તો એ બધું પછી આપણે મૂકીને આવી ગયા હતા। ગોલો ખાવા પપ્પા લઈ આવ્યા હતા, ગોલો બજારમાંથી સાંજે।